આજની ધર્મકથા. પ્રણામ. ફૂલ પૂજા. અલગ અલગ આયામો, અલગ અલગ આશયો, અલગ અલગ પ્રાર્થનાઓ, અને આ બધા દ્વારા જે પામીએ એ આપણને માર્ગસ્થ બનાવી શકે એવી ભાવના. અને આ બધા માટે આપણી અષ્ટપ્રકારી પૂજા એ માધ્યમ, સાધન. 5મી ડાળની પેલી ગાથા આપણે શરૂ કરી હતી, જેની અંદરમાં નાગકેતુનું દ્રષ્ટાંત આપી અને કહ્યું કે એનું આયુષ્ય નિકાચિત નહોતું. એટલે પુષ્પપૂજા દ્વારા કેવળ જ્ઞાન પામ્યા, પણ જેમના નિકાચિત પણ થઈ ગયા હોય છે આયુષ્ય, એમના પણ પુષ્પપૂજા દ્વારા કર્મોનું જોર અવશ્ય ઓછું થાય છે. આ તાકાત પુષ્પપૂજાની છે. ક્ષણિક સરખા તુજ ગુણ રાગી, કર્મની બેડી ન ભાંગી રે, સુકુમાલિકા ઉપનય ઇહા ભાવે, સારત વાહ ઘર લાગી રે. ક્ષણિક રાજા તમારા ગુણનો રાગી હતો, તેમ છતાં એમનું આયુષ્ય બંધાઈ ગયું હતું. એટલે એમના આયુષ્યની બેડી એ તોડી ન શક્યા અને એમણે અંતે નરકમાં જવું પડ્યું. પણ ત્યારબાદ તીર્થંકર નામકર્મ એની નિકાચના જે થઈ, એટલે નરકમાંથી બહાર નીકળી અને પરમાત્મા સ્વયં વર્ધમાન સ્વામી ભગવાન જેવું જીવન એમનું થશે. સુકુમાલિકાને સંસાર નહોતો માંડવો, પણ નિકાચિત કર્મ હતા એટલે એને સાધ્વી મટી અને સાર્થવાનું ઘર માંડવું પડેલું. આ બધી વાતો આપણે આ દ્રષ્ટાંતો જોયા છે કથામાં. આ બધી વાતો એક દિશા તરફ લઈ જાય છે કે જો આયુષ્ય કર્મ એકવાર નિકાચિત થઈ ગયું તો એ પછીથી ગમે તેટલી આરાધના થાય, ગમે તેટલી પરિણતિ આપણી આગળની દિશામાં જાય, પરંતુ એ નિકાચિત આયુષ્યને ભોગવવું તો પડે જ છે. 83 લાખ પૂરવ ગરવાસે, જીનવર વિરતી ના આવે રે, બંધ તુર્ય સત્તા ઉદયથી, કેવલી અંતે ખપાવે રે. ઋષભદેવ ભગવાનની વાત. 83 લાખ પૂર્વ સુધી ગૃહસ્થ અવસ્થામાં રહેવું પડ્યું. આટલા મોટા સમયગાળા સુધી એ ચારિત્ર ન લઈ શક્યા. કેમ? કારણ કે એમને આયુષ્યનો બંધ એ પ્રમાણે થયો હતો. અને આ બંધ કઈ રીતે થાય છે? તો કે મનુષ્યના આયુષ્યનો કર્મનો બંધ 4થા ગુણસ્થાનક સુધી, ઉદય અને સત્તા કેવળ જ્ઞાનીને 14મા ગુણસ્થાનક સુધી હોય. આ એક જ મનુષ્યપણું એવું છે કે જેનો ઉદય 11મા ગુણસ્થાનકથી બિયોન્ડ જાય છે. કેમ? કારણ કે મનુષ્યપણું જ એવું છે કે જેમાં કેવળ જ્ઞાની જીવી શકે છે. કોઈને દેવલોકમાં કેવળ જ્ઞાન થાય અને પછી એમનું આયુષ્ય પૂર્ણ કરી શકીએ એવું ક્યારેય ન થાય, તિર્યંશમાં ન થાય, નરકમાં ન થાય. આ એક જ આયુષ્ય એવું છે કે જેમાં કેવળ જ્ઞાન થઈ જાય અને કેવળ જ્ઞાન થયા પછીથી એ આયુષ્ય પૂર્ણ કરીએ સીધા મોક્ષે જઈ શકે. મનુષ્ય ભવની જે કિંમતો કીધી છે એનું મૂળ કારણ આ છે કે આયુષ્ય કર્મનો ઉદય 14મા ગુણસ્થાનક સુધી ફક્ત આ એક જ ગતિમાં છે. એટલે બીજી કોઈ પણ ગતિમાં આપણે ગમે તેટલી બેસ્ટ પરિણતિમાં જઈએ પણ કયા ગુણસ્થાનક સુધી પહોંચી શકીએ? તો કે 14 ક્યારેય ના આવે. એટલે આ મનુષ્યપણું એ બહુ જ મહત્વનું છે, એ સમજાવતી આ ગાથા છે. 3 પલ્યોપમ યુગલિકાયુ, કલ્પતરુ ફલ લીનારે, શંખાયુ નર શિવા અધિકારી, જાયતે ભવવ્રત હીનારે. યુગલિક મનુષ્ય હોય એનું ઉત્કૃષ્ટ આયુ કેટલું? તો કે 3 પલ્યોપમનું. આ યુગલિકની વાત આપણે બધી સમજી છે આગળની કથાઓમાં કે કલ્પવૃક્ષના ફળ દ્વારા એ લોકો નિર્વાહ કરે છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો
એ મોક્ષના અધિકારી હોય છે. જેઓ વ્રત વીરતીને વિહોણા છે એઓ સંસારમાં ભટકતા રહે, પણ બાકી જેમણે વ્રત ગ્રહણ કર્યા છે, જેમણે વ્રતનું પાલન કર્યું છે અને વ્રતની અંદરમાં વ્રતને આધારે પરિણતિ ઊભી કરી છે, એ બધા જ એ મોક્ષના અધિકારી બની શકે છે. પૂર્વ કોડી ચરણ ફળહારે મુનિ અધિકેરે આય રે, શ્રી શુભ વીર અચલ સુખ પાવે, ચરમ ચોમાસુ જાય રે. કરોડ પૂર્વનું ચારિત્ર પાડ્યા પછી પણ જો એ મુનિ યુગલિક ભવનું મોટું આયુષ્ય બાંધી લે તો એવો ચારિત્રનું ફળ હારી જાય છે. એટલે અહીંયા કહેવાનો આશય આ બધા દ્રષ્ટાંતો દ્વારા એક જ છે કે મનુષ્યપણાનું આયુષ્ય પણ બાંધી લીધું હોય જીવે તો પણ એ મોક્ષમાં બાધક તો બને જ છે. જો એ જ ભવની અંદરમાં એની પરિણતિ પીક ઉપર જાય તો પણ જીવે આયુષ્ય બાંધી લીધું અને પછી એ ધર્મને પ્રાપ્ત કરે, પછી એ પરિણતિમાં એકદમ આગળ વધે અને તેમ છતાં ફક્ત એટલા માટે કે એનું આયુષ્યનો નિકાચિતના થઈ ગઈ છે આયુષ્યના બંધની, એટલા માટે પણ એ કેવળ જ્ઞાનથી અટકી જાય, મોક્ષથી અટકી જાય એ ભાવ પૂરતું. એટલે અહીંયા એ સમજાવે છે કે મનુષ્યપણું શ્રેષ્ઠ છે, પણ મનુષ્યના આયુષ્યનો બંધ એ કમસે કમ એક ભાવ તો જીવનો વધારે જ છે. એની પછીના કાવ્યની અંદરમાં કહે છે કે દેવોની ગતિ સદગતિ આપનારા પુષ્પોના ઢગલા વડે પ્રભુની અમે પૂજા કરીએ છીએ. હે ભવ્ય, તમે સુમન એટલે કે ચોખ્ખું ચિત્ત રૂપી ગુણ આપનારા એવા પુષ્પો વડે પૂજા કરો અને પોતાના મનને પૂજામાં જોડો. આપણે આની પહેલાં વાત થઈ છે કે સુમન એટલે શું, તો કે ચોખ્ખું ચિત્ત. પુષ્પ પૂજા કેમ કરવાની છે, તો કે પોતાનું ચિત્ત ચોખ્ખું થાય એ આશયને પૂર્ણ કરવા માટે સાધન તરીકે પુષ્પ પૂજા કરવાની છે. જે પુષ્પ પૂજાની અંદરમાં પોતાનું ચિત્ત ચોખ્ખું કરવાનો આશય નથી, એ પુષ્પ પૂજા તાત્વિક રીતે પોતાના ઉત્થાન માટે નથી. આપણને કેટલીક વાર આવો વિચાર વાંચવા સાંભળવા મળ્યો છે કે આપણે પુષ્પના જીવને તારવા માટે કરીએ છીએ. વાત ખોટી નથી, એ તરે જ છે, સાહજિક રીતે એ તરે છે. પણ જ્યારે હું કોઈ ક્રિયા કરું છું તો મારો આશય મારી ઉર્ધ્વગતિ માટેનો પણ હોવો જ જોઈએ. આપણે જ્યારે કોઈકને હેલ્પ કરીએ છીએ કોઈ એક વસ્તુ માટે તો આપણે હંમેશા એવું બોલીએ કે એની જરૂર હતી ને આપણે એને આપ્યું. બરાબર છે, વાત સાચી જ છે, પરોપકારનો ગુણ છે આ. પણ એટ ધ સેમ ટાઈમ આપણને એ પણ ખ્યાલમાં હોય કે મેં એને આપ્યું કારણ કે એની સ્થિતિ જોઈ અને મારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ અને મારા પરિણામને કઠોર નહોતા બનાવવા એટલે મેં આપ્યું. મેં મારા પરિણામને સાચવી રાખવા માટે આપ્યું. તાત્વિક રીતે તો જીવદયા પણ આપણે એટલા માટે જ પાડીએ છીએ કારણ કે આપણો આત્મા નિર્ધ્વંસ ન થાય. સામા જીવોનો જીવ બચી જાય એ તો બહુ સારી જ વાત છે, એ આશય છે જ. પણ પોતાના આશય વગર, પોતાની ઉર્ધ્વગતિના આશય વગરની કોઈ ક્રિયા કેવી રીતે હોઈ શકે? તો પેરેલલી આ આશય આપણામાં હોવો જ જોઈએ કે હું આ વ્યક્તિ માટે કંઈક ભાવું છું કારણ કે એમાં મને મારી પણ પરિણામની કોમળતા પ્રાપ્ત કરવી છે. તો અહીંયા આ ભાવ મૂકે છે કે તમે પુષ્પપૂજા કેમ કરો, તો કે તમારું ચિત્ત ચોખ્ખું થઈ શકે એટલા માટે તમે કરો. અમારા સહજ શુભ કર્મ રૂપ હાથ વડે ગૂંથેલી સિદ્ધાંતના સારરૂપી ઉત્તમ પુષ્પોની માળા વડે પરમ યોગ બળ વડે પ્રસન્ન કરેલા એવા સહજ સિદ્ધ પ્રભુની હું પૂજા કરું છું. અહીંયા એક વાત એમણે મૂકી, હાથેથી ગૂંથેલી પુષ્પમાળા. એ પુષ્પમાળાને શુભ કર્મનું સ્થાન આપે છે, એનું ઉપનય આપે છે, પણ મૂળમાં આપણે દ્રવ્યક્રિયા તરીકે વાત કરીએ તો હાથેથી ગૂંથેલી પુષ્પમાળા એ બહુ મહત્વની છે. બીજો એક શબ્દ આમાં આવ્યો, હાથેથી ગૂંથેલી. તમે જોજો આપણે ત્યાં જ્યારે પણ પુષ્પમાળની વાત આવી છે 99 પ્રકારની પૂજાઓમાં કે બીજી બધી પૂજાઓમાં, ત્યારે ગૂંથેલી શબ્દ વપરાય છે. ગૂંથેલી, ગૂંથવું એટલે શું? ગૂંથવું એટલે આપણે પુષ્પમાળા બનતી જોઈએ છે તો આપણને ખ્યાલ હશે કે એક પુષ્પની માળા જે દોરી વડે બાંધી હોય એ દોરી વડે બાંધી અને બીજા પુષ્પને એની સાથે
ભેળવવું, એ ગૂંથવું કહેવાય. બીજો એક પ્રકાર છે વિંધેલી. એટલે શું થાય તો કે એક સોયો હોય જે પહેલા પુષ્પના ભાગની અંદર, એના પાછળના ભાગની અંદરથી વિંધે એને, અને એમાં જે કાણું થાય એમાંથી સોય નીકળી જાય અને એના દ્વારા બીજું પુષ્પ એમાં જોડી દેવાય. આમાં પુષ્પ વિંધાય છે, આપણે ત્યાં પુષ્પ ગૂંથાય છે. વિંધેલા પુષ્પો પરમાત્મા પાસે ન ચાલે. પછી એ પરમાત્માને અડાડ્યા હોય તો પણ નહીં, અને પરમાત્માની શોભા માટે મહાપૂજા વગેરેમાં વપરાયા હોય તો પણ નહીં. કેમ? કારણ કે વિંધવા દ્વારા આપણે આપણા પોતાના પરિણામને નિર્ધ્વંસ બનાવીએ છીએ. કોઈ એક વ્યક્તિને સોય લગાડવી હોય તો એ માટે આપણે પહેલાં કઠોર થવું પડે. કોઈ એક જીવને કંઈ મારવું હોય એ પહેલાં આપણે કઠોર થવું પડે. તો એક પુષ્પ એને સીધો સોયો ભોંકી દેવાનો છે અને પછી બીજા પુષ્પને સોયો ભોંકવાનો, એમ કરતાં કરતાં આખી માળા જે બને એમાં સોયો ભોંકી રાખવાનો. આ સોયો ભોંકવા દ્વારા આપણા પરિણામની નિર્ધ્વંસતા આવે, અને નિર્ધ્વંસતા એ ભવાંતરમાં આપણને બહુ ભારે પડે. એટલે આપણે ત્યાં ક્યારેય વિંધેલા પુષ્પોનો શબ્દ ક્યાંય નહીં મળે. પણ આજકાલ આ બહુ ચાલ્યું. મહાપૂજામાં ફૂલનું ડેકોરેશન સારું લાગે એટલા માટે આપણે ત્યાં લડીઓ વગેરે વિંધેલા પુષ્પોની આવવા લાગી. કેમ? તો કે દેખાવે સારા લાગે. આ બે જ ડિફરન્સ છે. આપણે ફક્ત પુષ્પોના પરોપકાર માટે જ્યારે કંઈ પણ ચેક કરવાનું શરૂ કરશું ને તો આપણે એમ વિચારશું કે ભલે વિંધાયા તો વિંધાયા, પણ છેવટે પુષ્પો તો આવ્યા, આ પુષ્પોથી જે જોશે એને સારું તો લાગશે. પણ હકીકતની અંદરમાં કોઈ પણ ક્રિયા એ પોતાના આત્માના ઉત્થાન માટે છે, એ આશય હોવો જ જોઈએ. જો એ આશય હોય ને તો તરત આપણને ખ્યાલ આવે કે આ પુષ્પોને વિંધવા પડે, આપણા પરિણામ કેવા કઠોર થાય. પુષ્પોને વિંધેલી માળા લઈએ, આપણને એમ થાય કે ચાલે ઠીક છે ને, એમાં શું વાંધો છે. એમાં વાંધો નથી. કોઈ કોમળ જીવની હત્યા થઈ, કદાચ એનામાં જીવ ચવી પણ ગયો હોય સપોઝ, તો પણ મારે સોયો ભોંકવો પડે, એની માટે મારામાં કઠોરતા ઊભી કરવી પડે. મારા ભાવ પ્રાણની હત્યા થઈ, આ ભાવ નથી. એટલે આ ખાસ ઉપયોગ કે આપણે ગૂંથેલા પુષ્પોની પરંપરાવાળા છીએ, વિંધેલા પુષ્પોવાળા નહીં. તો અમારા સહજ શુભ કર્મના રૂપી હાથ વડે ગૂંથેલી, સિદ્ધાંતના સાર રૂપી ઉત્તમ પુષ્પોની માળા વડે પરમ યોગ બળ વડે પ્રસન્ન થયેલા એવા સિદ્ધ પ્રભુની હું પૂજા કરું છું. અને છેલ્લે પુષ્પ પૂજાનો છેલ્લો આશય જે છે સમર્પણ. ઓમ રેમ શ્રી પરપુરુષાય પરમેશ્વરાય જન્મજન્મ નિવારણાય નર આયુ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય પુષ્પમેજા મહેસ્વાહા. આ પુષ્પ પૂજા શું કરે છે તો કે મનુષ્ય લોકનું આયુષ્ય પણ બંધાઈ ગયું હોય એ બંધનો પણ નિવારણ કરવાનું કામ આ પુષ્પ પૂજા દ્વારા થાય છે. પહેલી દેવગતિનું આયુષ્યનું નિવારણ થયું, એ પછી અત્યારે આ મનુષ્ય ગતિની આયુષ્યનું નિવારણ થયું. આ દર્શાવે છે કે એમણે સૌથી પહેલાં અશુભ ગતિ ન લીધી, પહેલાં શુભ ગતિ લીધી, આપણને મનમાં ઠસાવવા માટે કે મનુષ્યપણું ને દેવપણું આ બંને ગતિ સારી હોવા છતાં એ મોક્ષમાં બાધક છે. કેમ? કારણ કે એ બંને અંતે તો સંસાર જ છે. આપણે જે નાનપણથી શીખ્યા છે કે આ બે સાથીઓ બનાવે ત્યારે આ બે ગતિ નીચી ને આ બે ગતિ ઊંચી. એ ઊંચી ગતિ પણ અંતે શું છે? સંસાર. અને ઊંચી ગતિ પણ અંતે આપશે શું જો એને બરોબર સાધવામાં નહીં આવે તો? સંસાર. તો શ્રેષ્ઠતમ સુખો આપનાર ગતિ પણ અંતે તો ત્યજવા લાયક છે. આવી બુદ્ધિ આપણે સૌથી પહેલાં જનરેટ કરી શકીએ એ માટે એમણે બંને શુભ ગતિઓના આયુષ્ય નિવારણની વાત પહેલાં મૂકી. હવે ચોથી ધૂપ પૂજા. કર્મ સમિત દાહન ભણી ધૂપ ઘટાજીન ગેહ કનક હુતાશન યોગથી જાન્યમયી નિજ દેહ. કર્મરૂપી ઈંધણને બાળી નાખનારી આ ધૂપ ઘટા જિનાલયમાં કરવાની છે. કેમ કરવાની છે? તો કે જેમ અગ્નિના યોગથી સોનું શુદ્ધ થાય છે એમ ધૂપ બાળવાથી આપણી કાયા પણ નિર્મળ થાય છે. આ એક નવો આયામ ધૂપ પૂજાનો આવ્યો. જેમ જેમ ધૂપ બળે છે તેમ તેમ આ મારું જે શરીર છે એ પવિત્ર બનતું જાય છે. અહીંયા પવિત્રતાને બંને પરિપ્રેક્ષથી જોઈ શકાશે.
દ્રવ્ય અને ભાવ. મારા દેહની અંદરમાં કોઈ વ્યાધિ હોય તો એ વ્યાધિઓ પણ કોઈ કર્મના કારણે જ છે. અશાતાવેદનીય કર્મ, કોઈક અંતરાય કર્મ, કંઈ પણ અશુભ કર્મના કારણે છે. અને અહીંયા જ્યારે ધૂપ બળે છે ત્યારે એ વાત છે કે મારા એ કર્મો પણ બળે છે. હવે એ કર્મ બળ્યા તો શું થશે? તો કે એ નષ્ટ થશે, એની નિર્જરા થઈ જશે અને પછી શુભ કર્મો એનો ઉદય આવી શકશે. તો મારો દેહ પણ બાહ્યથી પવિત્ર બને છે, શુચિમય બને છે. અને આત્મા એ તો ચોક્કસપણે કર્મો બળવાના કારણે ખાલી થયો, એટલે એ તો ઓર અતિ ઉજ્જવળ તો બન્યો છે. તો ધૂપ પૂજા એ બંને આશયપૂર્વક આપણે ત્યાં મૂકી કે જેમ જેમ ધૂપ બળે છે એમ એમ મારા કર્મો બળે છે. જીનો ગુણો રંગ સુગંગ મેં ડલકત જલકત હંસ, આયુ કલંક ઉતારતા શોભે નિર્મલ વંશ. જીનેશ્વરના ગુણોની રૂડી ગંગામાં રમતો અને ઝળકતો એવો આ આત્મારૂપી હંસ આયુષ્ય કર્મના કલંકને ધોઈ નાખી અને નિર્મળપણે શોભી ઉઠે છે. એના કારણે શું થાય છે? તો કે એનો વંશ પણ નિર્મળ બની જાય છે. અહીંયા એક નવો આયામ ધૂપ પૂજાનો બીજો આપ્યો. ધૂપ પૂજા કરવાથી શું થાય? આપણો દેહ નિર્મળ થાય, આવું પહેલી ગાથામાં આવ્યું. અને આપણો વંશ નિર્મળ થાય, આ બીજી ગાથામાં આવ્યો. બહુ ફ્રેન્કલી સ્પીકિંગ અત્યારે આ આયામની બહુ જ જરૂર છે. આપણી નવી જનરેશન એ જે રીતે માર્ગથી વિમુખ થઈ અને જીવી રહી છે, આપણો આખો વંશ વેલો એ પરમાત્માના શાસનથી જાણે વિખૂટો પડી રહ્યો હોય એ પરિસ્થિતિમાં આજે આપણે છીએ. જો આપણી આગળની જનરેશન જે હતી ને એને એટલો પ્રોબ્લેમ નહોતો, કારણ કે આપણે કંઈક અંશે ધર્મમાં જોડાયેલા તો હતા. આપણા પગો એ જિનાલય, ઉપાશ્રય આ બધી જગ્યાએ વળેલા હતા. આજે આ લોકોના પગ નથી વળ્યા તો મન વળશે એ કઈ રીતે વિચારવું? અને જેનો તન કે મન બેમાંથી એક પણ વળ્યું નથી એ ભગવાનના શાસનને કઈ રીતે પામ્યા છતાં પણ પામી શકશે? તો આપણો વંશ એ મલિન થઈ રહ્યો છે. આ વાતને આપણે સમષ્ટિગત રીતે સ્વીકારવી જ પડશે. અને અહીંયા ધૂપ પૂજાનો આશય મૂકે છે કે ધૂપ પૂજા કરવાથી શું થાય? તો કે ધૂપ પૂજા કરનારનો વંશ નિર્મળ બને છે. આ એક આશય ભાવવાપૂર્વક પણ ધૂપ પૂજા કરવાની કે ભગવાન મારો આખો વંશ વેલો એ નિર્મળ બને, એ સુખી અને સંપન્ન બને છે ને એની માટેના પ્રયત્નો તો આપણે ઘરમાં બહુ કરીએ છીએ. આખી જિંદગી ઢસરડાને વહેતરું કરીએ છીએ કે ભાઈ આપણા દીકરા દીકરીઓ સુખી થાય. પણ દેરાસરની અંદરમાં, જિનાલયની ભક્તિની અંદરમાં મારી ભાવના એને ભૌતિક રીતે સુખી બનાવવાની ન હોય, મારી ભાવના એને નિર્મળ અને પવિત્ર બનાવવાની હોય. તો એ આશયને સપોર્ટ કોણ આપશે? તો કે મારી ધૂપ પૂજા આપશે. કેટલીક વાર આવું બેસવું જોઈએ, ધૂપ પ્રગટાવી અને બેસીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જુઓ ભગવાન, આ અમારો વંશ કઈ દિશામાં જાય છે. કોઈ વડીલોનું માન નથી રાખવું, કોઈ વસ્તુની સમજણ નથી કરવી, કોઈ પોતાની મતિ યોગ્ય દિશામાં વાપરવી નથી, આસ્તિક્ય નથી, બહુ જડ બુદ્ધિ છે, બુદ્ધિનો અહંકાર છે, જીદ છે, વિષયોનું આકર્ષણ, ઘેલછા છે, એને મળતા આલંબનો પણ બિચારાને કેટલા નબળા મળે છે, ક્યાંય પણ મન ખેંચાઈ જાય એવી જ આલંબન છે. આવી સ્થિતિમાં જીવતો અમારો વંશ હે ભગવાન આ ધૂપ પૂજા દ્વારા નિર્મળ બને. એક પુષ્પ પ્રત્યે આપણને પરોપકાર જાગે છે. તો આ તો આપણા ઘરે ઉગેલું પુષ્પ છે, આપણે પોતે જ વાવેલું પુષ્પ છે. એની પ્રત્યે પરોપકાર ન થાય કઈ રીતે ચાલે? એટલે સામાન્યથી ધૂપ પૂજાનો આ એક સરસ મજાનો આશય છે કે અમારો વંશ ભગવાન અધોગતિએ જવાનો એ સ્થિતિમાં અત્યારે દેખાય છે. એ આખો ને આખો વંશ પ્રભુ આ ધૂપ પૂજા દ્વારા નિર્મળ બને. આ બીજી ઘડીનો આશય. નિર્મળ વંશ નિહાળીને કુલવંતી ધરનાર, પરઘર રમતો દેખીને સમજાવે ભરતાર. અહીંયા આખું એ ઉપનય મૂકે છે. આત્મા એ પોતાનો પ્રિયતમ છે, એનો વંશ તો નિર્મળ છે, પણ છતાં એ પારકા ઘરે જઈ અને પરાઈ નારી સાથે રમવા જેવો મંડ્યો છે.
એ એના વંશની નિર્મળતાને અનુરૂપ નથી. એટલે એની કુળવંતી ખાનદાની એવી પતિવ્રતા સ્ત્રી એ એને એમ કહે છે કે ભાઈ આ ઘરે ઘરે ભટકવાનું બંધ કરાવો. આખું ઉપનય કેમ છે કે આત્મા એ શરીરની સાથે, શરીર એટલે પર ઘર, બીજું ઘર, પારકું ઘર, શરીરની સાથે સંલગ્ન થઈ રહ્યો છે. આ એક સરસ મજાનું અધ્યાત્મ મૂક્યું કે આત્મા શરીરની સાથે સંલગ્ન થઈ રહ્યો છે. એનો દેહ જે છે એને જે પ્રાપ્ત થયો છે પુત્ર સ્વરૂપે, વંશ સ્વરૂપે, એ પરાઈનાર એટલે કે પર પૂદગલ પદાર્થમાં જઈ રહ્યો છે. એટલે આ શું કરે છે તો કે કુળવંતી સ્ત્રી એટલે કે બુદ્ધિ, નિર્મળમતી, એ આત્માને સમજાવે છે કે આનો વંશ નિર્મળ કર, નહીં તો આ તો તને દુર્ગતિએ લઈ જશે. આ આખી ઉપમા આપે છે. એટલે અહીંયા બીજી ગાથામાં જે વંશ નિર્મળ કરવાની વાત કરી હતી દ્રવ્યથી, એને હવે અહીંયા અધ્યાત્મના આશયથી કરે છે કે હકીકતમાં જીવે પોતે ધૂપ પૂજા કરતા પોતાની બુદ્ધિને સમજાવવું જોઈએ કે આ તારો દેહ એ આવી રીતે પૂદગલની અલગ અલગ ઘરોમાં જઈને ભીખ માંગે છે, એને પાછો ખેંચ, કારણ કે તારે તારા ઘરમાં રહેવાનું છે. તું આત્મા છે, આત્મઘરમાં રહે. આવું સમજાવવા માટે, આ વંશને નિર્મળ કરવા માટે હું ધૂપ પૂજા કરું છું. ગજબનાક આશયો, ગજબનાક. આવા બધા બીજા આશયો અને બીજી બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જે નાગના કંઈ પણ બોલાય તો ઈચ્છામી દુક્કડમ. જૈનમ જય અતિશાસન.